ભાયાવદર પોલીસ મથક વિસ્તારમાં ઢાંક ગામે વારાહી જ્વેલર્સ નામે દુકાન ચલાવી સોના ચાંદીની વસ્તુનો વેપાર કરતા વેપારી તુષારભાઈ મનસુખભાઈ કુલરે પોતાની ફરિયાદ જાહેર કરી કે ગત તારીખ 28ના સવારે આશરે 11 વાગ્યાના અરસામાં પોતે દુકાન પર હતા ત્યારે 3 અજાણી મહિલાઓ દુકાનમાં ખરીદી કરવાના બહાને આવી હતી. પોતે ચરેલિયા ગામની હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદીને સોનાની વીંટી તથા બુટી બતાવવાનું કહેતા ફરિયાદીએ આરોપી મહિલાઓને સોનાની વીંટી અને બુટીના બોક્સ આપતા આરોપી મહિલાઓએ ફરિયાદીની નજર ચૂકવી સોનાની વીંટીના બોક્સમાં 2 ખોટી ધાતુની વીંટી રાખી ઓરિજિનલ સોનાની વીંટી લઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરી નાસી છૂટી હતી. જે અંગે ભાયાવદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાની સૂચના આપતા ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એબી જાડેજાની રાહબરીમાં ટીમ તપાસમાં હતી. તે દરમિયાન એએસઆઈ શક્તિસિંહ જાડેજા, કોન્સ્ટેબલ સત્યપાલસિંહ જાડેજા અને અજયભાઈ સોરઠિયાને મળેલ સંયુક્ત બાતમીના આધારે અને આરોપીઓને ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહનની પોકેટકોપ એપથી ઓળખ કરી આરોપીઓને કુલ ₹5 લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.